હેલો એવરીવન, લેટ મી ઇન્ટ્રોડ્યુસ માયસેલ્ફ. આઈ એમ મોનિકા જીયાની અને આપણી જોડે છે ક્રિશ તાનાણી ફ્રોમ જર્મની, જેની પાસેથી આપણે બધા ક્વેશ્ચન્સ અને ડાઉટ્સ ક્લિયર કરીશું. હાય એવરીવન, મારું નામ ક્રિશ ધાનાણી છે અને કરન્ટલી હું જર્મનીમાં વુઝબુક સિટીમાં છું અને અહીંયા હું માસ્ટર પ્રોગ્રામમાં એનરોલ છું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં થ્રુ ફ્યુચરટોર. સો ક્રિશ, મને બતાવો કે તમારો ફ્યુચરટોર સાથેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ટુ બી ઓનેસ્ટ હું કહું તો ફ્યુચરટોર સાથેનો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો હતો. લાઈક પહેલેથી લઈને છેલ્લે સુધી એ લોકોએ મને ગાઈડ કર્યું હતું, લાઈક યુનિવર્સિટી સિલેક્શન, લાઈક પ્રી ડિપાર્ચર સપોર્ટ, પોસ્ટ ડિપાર્ચર સપોર્ટ સ્પેશિયલી. સો એન્ડ આખી મારી પ્રોસેસમાં ફ્યુચરટોરનો ખૂબ જ મોટો રોલ રહ્યો હતો. જર્મની જવાનો ડિસિઝન તમે ક્યારે અને કેમ લીધો? સો જ્યારે મારું બેચલર પૂરું થયું ત્યારે લાઈક મારા બધા જ ફ્રેન્ડ્સ પોતપોતાની રીતે ફિલ્ડ ચૂઝ કરતા હતા અને હું પણ થોડુંક કન્ફ્યુઝનમાં હતો, લાઈક મારે હવે શું કરવું એમ. લાઈક મારું બેચલર પૂરું થઈ ગયું તો મારે જોબ લેવી કે લાઈક આગળ માસ્ટર માટે એપ્લાય કરવું. સો ત્યારે મેં ફ્યુચરટોર પાસેથી થોડુંક ગાઈડન્સ લીધું હતું કે લાઈક મારે શું કરાય એમ. તો ત્યારે એ લોકોએ મને ગાઈડન્સ આપ્યું હતું કે માસ્ટર ઇઝ અ વેરી ગુડ ઓપ્શન ફોર યુ રાઈટ નાઉ, બીકોઝ ધેટ ટાઈમ મારા સીજીપીએ પણ ખૂબ જ સારા હતા એન્ડ ઓલ્સો આઈ ગેવ ધ IELTS એક્ઝામ. સો ઓન ધ બેસિસ ઓફ ધેટ they suggest me that you should apply for the master program. તો લાઈક જ્યારે તમે જર્મની જવાનું વિચાર્યું હતું, રાઈટ, તો ત્યારે તમને સ્ટાર્ટિંગમાં કયા કયા ચેલેન્જીસ તમને ફીલ થયા હતા અને કઈ ડિફિકલ્ટી લાગી હતી કે ઓકે આ મારા માટે બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે? Oh, so that's very interesting question. Like because જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે તો પહેલા તો સ્ટાર્ટિંગ ક્યાંથી થાય જ મને ખબર નહોતી કે લાઈક આમાં પ્રોસેસમાં આખી હોલ પ્રોસેસ શું હોય એ જ મને ક્યાંય આઈડિયા નહોતો, એવું હતું. સો પછી જ્યારે મેં વિઝિટ લીધી હતી, નો ડાઉટ મેં ઘણા બધી જગ્યાએ લીધી હતી, પણ જે હોનેસ્ટ રિવ્યુ જે મને મળ્યો હતો, જે હોનેસ્ટ ઓપિનિયન જે જ્યાંથી આવ્યો હતો, પછી હું એ ફ્યુચરટોરમાંથી આવ્યો હતો. કારણ કે મેં જોયું હતું ઘણા બધા લોકો પોતપોતાની રીતે એપ્લાય કરે છે, ઘણા લોકો પોતાની રીતે પણ કરે, પણ ઘણા લોકો કન્સલ્ટન્સી થ્રુ પણ કરે છે. પણ આઈ ચોઝ ધ કન્સલ્ટન્સી. વોટ આર ધ યુનિવર્સિટી આઈ હેવ ટુ સિલેક્ટ, વોટ આર ધ મેઇન કોર્સિસ. લાઈક આઈ કમ્પ્લીટેડ માય બેચલર ડિગ્રી ઇન ધ IT sector. That's why I have to choose the relevant IT field in which I can do my masters, and that all the guidance I get from the future. No doubt મેં ઘણી બધી જગ્યાએ વિઝિટ પણ લીધી હતી. The main confusion like લોકો તમારા મગજમાં તેવું ક્રિએટ કરી દેશે કે લાઈક તમારે આ ચૂઝ કરવું જોઈએ, તમારે આ ચૂઝ કરવું જોઈએ, અને જ્યારે તમે છેલ્લે બધા કાગળે જોશો ત્યારે તમને એમ જ થાય કે ઓહો આમાં જવાય, આમાં જવાય, આમાં જવાય, મારે ચૂઝ કેવું કરવું. રાઈટ, યસ, કન્ફ્યુઝ થઈ જાય છે. હા, તો સો હોનેસ્ટ એડવાઇસ તો એ જ રહેશે મારી કે એકવાર જો તમે કોઈની પાસેથી વિઝિટ લ્યો છો અને તમને એવું લાગે છે કે આ પરફેક્ટ છે અને તમારી પાસે એ લોકો ફૂલ્લી ટ્રાન્સપરન્ટ રહે છે, તમને હોનેસ્ટ રિવ્યુ આપે છે, તમને એવરી સ્ટેપમાં તમને હેલ્પ કરે છે, જ્યાં પણ તમે ગાઈડન્સ જોઈને એ લોકો પૂરું પાડે છે. લાઈક તમે ઓલું કહેવાય ને, આપણે ગુજરાતીમાં કહેવત છે કે લાઈક રાતે 12 વાગે પણ જગાડીને કોઈને તમે પૂછો તો તમારી પાસેથી આન્સર આવવો જોઈએ માણસ પાસે, તો એવું કે નહીં કે હા અમારું આ હતું તો અહીં પૂરું થઈ ગયું, અમારું કામ પૂરું થઈ ગયું, એવું ન હોવું જોઈએ. લાઈક ટુ બી મારા ઓપિનિયન પ્રમાણે. અને જે મને ગાઈડન્સ આ ફ્યુચરટોર પાસેથી મળ્યું હતું એનો એટલે ખૂબ ખૂબ આભાર. સો ક્રિશ, મને જણાવો કે ફ્યુચરટોરની સર્વિસીસ બીજી કન્સલ્ટન્સી કરતા કેવી રીતે ડિફરન્ટ છે? એક એવો ફેઝ એવો હતો મારા આખા હોલ પ્રોસેસમાં કે ક્યારેક છે ને નો ઇનડાઉટલી યુનિવર્સિટી તમને રિજેક્શન આપી દે કે લાઈક કોઈ વિધાઉટ રીઝન તમને રિજેક્શન આવે છે મેલમાં કે તમે રિજેક્ટ થયા છો. હવે એનું જે રીઝન પૂછવાનું કામ છે કે લાઈક તમે રિજેક્ટ શું કામ થયા, હે ને, એ તો હોનેસ્ટ રિવ્યુ છે ને તમારે, કારણ કે એમાં તમે એ લોકો રીઝન નથી લખતા અને તમારે એને પૂછવું પડે કે તમે કયા રીઝન થ્રુ મને ઓલું કરો છો. કારણ કે ટુ બી ઓનેસ્ટ હું કહું તો મારે 9.29 CGPA છે, ઓકે, અને IELTS માં બેન્ડ પણ 7 છે. તો પછી મને હોફમાંથી, આ એક યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ હોફ, એમાંથી મને રિજેક્શન આવ્યું હતું. I don't know why. And that time also he called to the university and asked the reason why they rejected me. So I think that is the main thing where the future is different from the other consultancies. યસ, એક્ઝેક્ટલી. લાઈક બધી કન્સલ્ટન્સીઝ આવી રીતે રીઝન ન પૂછે ને ડાયરેક્ટ કહી દે છે. લાઈક અમારી પાસે એવા સ્ટુડન્ટ્સ બી આવતા હોય કે જેને APS આવી ગયું છે કન્સલ્ટન્સી પાસે, ફિર બી સ્ટુડન્ટ્સને ના પાડી દે છે કે APS મારી પાસે હજુ આવી નથી. બટ પાછળથી ખબર પડે કે APS આવી ગયું છે તો પછી મોટું એક અલગ જ પ્રકરણ થઈ જાય છે, રાઈટ? રાઈટ. યુનિવર્સિટી સિલેક્શન અને એપ્લિકેશનમાં તમને કઈ રીતે ગાઈડન્સ આપી છે? ફર્સ્ટ ઓફ ઓલ ફ્યુચરટોરે મને 10 થી 15 યુનિવર્સિટીનું મને એક લિસ્ટ આપ્યું હતું, જેમાંથી મને જોબ
જે પણ યુનિવર્સિટી સિલેક્ટ કરવું હોય અથવા તો મેં મારા ફ્રેન્ડ્સ થ્રુ પણ સાંભળેલું હોય કે લાઈક આ યુનિવર્સિટી બહુ સારી છે અને તમે જે આપી એમાં પણ સારી યુનિવર્સિટી હોય અને જેટલી પણ હતી મેં બધી ફ્રી ઓફ કોસ્ટ વાળી સિલેક્ટ કરી હતી કારણ કે ધ જર્મની ઇઝ વેલ નોન ફોર ઇટ્સ ક્વોલિટી ઓફ એજ્યુકેશન એન્ડ free of cost. So યસ. I chose only the public universities. That time we have to apply through the UniACs. તો ઓનેસ્ટલી એઆઈ ફિલ્ડ ચૂઝ કરવાનું મેઇન રીઝન શું છે તમારી પાસે? Like you can see that right now the AI industry is booming, right? And also યસ. I got the admission from the THWS AI, which is well known for its research industries and its collaboration with too many companies. And at that time, I thought that right now the choosing AI is the best option because AI is a core pillar right now for every industry. Like you can say the healthcare or education યસ. and like etc. એઆઈ ઇઝ ઓલવેઝ ધેર. યસ. સો તમે હવે એઆઈ કોર્સ સિલેક્ટ કરી લીધો છે, યુનિવર્સિટીઝ તમારી પાસે આવી ગઈ છે, તો હવે તમે વિઝા એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? એકચ્યુઅલી વિઝા એક્સપિરિયન્સ પણ મારો ખૂબ જ સારો રહ્યો હતો કારણ કે જ્યારે મેં વિઝા એપ્લાય કર્યા ત્યારે પણ સરે ખૂબ જ ગાઈડ કર્યું હતું લાઈક વિઝાના જે ક્વેશ્ચન્સ જે કોમન ક્વેશ્ચન્સ હોય એની પ્રેક્ટિસ પણ કરાવી હતી. ટોલ્ડ યુ બિફોર લાઈક પોસ્ટ ડિપાર્ચર સપોર્ટ ઇઝ ઓલ્સો ધ વેરી ગુડ થિંગ વિચ આઈ ગેટ ફ્રોમ ધ ફ્યુચર ટોર બીકોઝ તમારે 1 વર્ષ પૂરું થયા પછી તમારે રેસિડન્ટ પરમિટ માટે પણ એપ્લાય કરવાની હોય છે કારણ કે તમને જે પણ વિઝા મળે છે ઓનલી 1 યર માટે હોય છે અને જ્યારે 1 યર તમારું કમ્પ્લીટ થશે એટલે તમારે રેસિડન્ટ પરમિટ માટે પણ એપ્લાય કરવાનું. તો એ બધી પ્રોસેસ પણ કઈ રીતના હોય એ પણ મને ગાઈડન્સ ફ્યુચર ટોર આપ્યું હતું. હા, સો ઓવરઓલ એક્સપિરિયન્સ વોઝ વેરી ગુડ. લાઈક હોલ માય વિઝા પ્રોસેસ ગોન વેરી સ્મૂથલી. એક્સિલેન્ટ, રાઈટ. સો ક્રિશ, મને સમજાવો કે લાઈક જ્યારે તમે જર્મની જવાનું પ્લાન વિચારતા હતા તમારી પાસે કઈ આઈડિયા બી નહોતો કે બ્લોક અકાઉન્ટ શું હોય, રાઈટ? તો તમને એ ગાઈડન્સ કેવી રીતે મળી? એમાં બ્લોક અકાઉન્ટમાં મને જ્યારે અમારી પ્રોસેસ સ્ટાર્ટ થઈ મારી કન્સલ્ટન્સીની ત્યારે મને સરે મને જો ઓપ્શન આપેલા કે લાઈક એક્સપાર્ટીઓ છે, પછી ફિનટીવા છે, લાઈક કોટક મહિન્દ્રા બેંકનું પોતાનું પણ છે કે જેમાં તમે બ્લોક તમારા કંઈક 12,000 યુરોઝ હોય છે જે તમારે આપણે બ્લોક કરવાના હોય છે જે તમને મંથલી 900 ને સમથિંગ જેવું કંઈક છે જે તમને રિટર્ન મળે દર મહિને. તો એનું પૂરું ગાઈડન્સ આપ્યું હતું કે કઈ રીતના આખી પ્રોસેસ હોય, કઈ રીતના આપણે એકાઉન્ટ ખોલવાનું હોય, કઈ રીતના મની ટ્રાન્સફર કરવાના હોય ફોરેક્સના થ્રુ. સો આ આખું ગાઈડન્સ મને મળ્યું હતું, સરે મને સમજાવ્યું હતું. ઘણી બધી કન્સલ્ટન્સી પાસે એવું બધું ટાઈમ નથી આપતા પ્રોપર રીતે કે ગાઈડન્સ આપી શકે, રાઈટ? બટ બ્લોક અકાઉન્ટ, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ વિશે એટલું બધું ડિટેલમાં સમજવું મુશ્કેલ બની જાય. ધેટ્સ વાય વી આર ડિફરન્ટ ફ્રોમ અધર કન્સલ્ટન્સીઝ. અપ્રુવલ પછી ડિપાર્ચર પહેલા ફ્યુચર ટોરે કેવી રીતે હેલ્પ કરી? જ્યારે મારે વિઝા પાસ થયા ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ લાઈક એન્જોયમેન્ટ તો હોય જ તે પણ કારણ કે નવા ફેઝમાં હવે આપણે જવાના છીએ તો એની માટેનો આપણને ગાઈડન્સ પણ જોઈએ. લાઈક નવી કન્ટ્રી છે, ટોટલી નવી કન્ટ્રી છે તો તેના રૂલ્સ ને રેગ્યુલેશન્સ પણ હોય જે તમારે સમજવાના હોય. એન્ડ લાઈક થોડુંક પેકેજિંગમાં પણ હેલ્પ કરી હતી આઈ કેન સે બીકોઝ વોટ આર ધ થિંગ્સ આર નેસેસરી ફોર યુ, ઓનલી ધેટ થિંગ્સ યુ હેવ ટુ બ્રિંગ ટુ ધ other nations. So like you cannot bring into the liquids into the flight and not the power bank and all this type of stuff. Future tour મને ગાઈડન્સ આપ્યું હતું. જર્મનીમાં અકોમોડેશન શોધવા માટે તમને શું ગાઈડન્સ મળ્યું? સો જ્યારે મારું એડમિશન આવ્યું હતું તે વખતે સરે મને ડાયરેક્ટલી મને કહી દીધું હતું કે જેમાંથી આપણે એડમિશન આવ્યા છે તેમાં તમારે એની જે આ લોકોની ખૂબ હોય છે ખુદની વેબસાઇટ હોય છે, હરેક સિટીની પોતપોતાની વેબસાઇટ હોય અકોમોડેશન માટે. તમારે એમાં જઈને ડાયરેક્ટ તમારે એપ્લાય કરી દેવાનું અને પછી એમાં તમારો વેઇટિંગ પીરિયડ બહુ લાંબો એટલે સો દેટ તમારે હજી સાઈડના ઓપ્શન પણ વિચારવા પડે. લાઈક યુ કેન એપ્લાય ફ્રોમ ધ વેગે ગેઝુક એન્ડ ઇમોસ્કાઉટ 24. These all are the applications where you can find the accommodation in the very cheapest price. સીવી કેવી રીતે પ્રિપેર કરી, કોર્સ કયો ચૂઝ કરવો, અકોમોડેશન કેવી રીતે કરવું છે, પછી કઈ કઈ વેબસાઇટ તમારી માટે હેલ્પ કરી શકે છે, તમે ઘણું શીખવાડ્યું છે એન્ડ દેટ્સ વેરી ગુડ. બટ હવે મારે વધારે જાણવું છે કે જર્મનીમાં સ્ટડી સાથે પાર્ટ ટાઈમ જોબ અને ઓપોર્ચ્યુનિટી તમે એમાં શું ઇન્ફોર્મેશન મળી? જર્મનીમાં પાર્ટ ટાઈમ જોબ અને એ મળવું પણ અત્યારે થોડું કોમ્પિટિશન છે પણ નથી મળવું એવું ઇમ્પોસિબલ તો નથી. પરફેક્ટ. અત્યારે કેવું છે કે હું ત્યાંથી ઓનલી A2 કરીને જ અહીંયા આવ્યો હતો રાઈટ. તો અત્યારે હજી પણ મારે હેલ્પ જોઈએ છે કે લાઈક હજી પણ મારે આગળ જર્મન લેંગ્વેજ ને એવું બધું કરવું છે. સો ધેટ્સ વાય આઈ ઓલ્સો અપ્રોચ ધ સર લાઈક હાઉ યુ કેન હેલ્પ મી. એન્ડ ત્યારે મને એ લોકોએ ગાઈડન્સ પૂરું પાડ્યું હતું કે લાઈક
આપણે ઓનલાઈન બેચીસ પણ શરૂ છે જેમાં આપણે એનરોલ કરી શકીએ છીએ. તો પછી મેં એની માટે ઇન્ફોર્મેશન થોડીક લીધી અને મને ખૂબ જ સારું લાગ્યું. તો હવે હું આગળ મારી આખી જર્ની પણ મારા ખ્યાલથી હું ફ્યુચર ટુર હાથે પણ પૂરી કરીશ. ઓકે, લાઈક હવે તમે જર્મની પહોંચી ગયા છો, ફિર બી તમે A2 ઓનલાઈન તમે ચાલુ રાખવાના છો? Not even A2, but I think I'm going for a B1, B2, and if further required, then Yes. more. ઓફકોર્સ હા, આખી પ્રોસેસ સમજાવી છે રાઈટ, કે પહેલા પ્રોસેસ શું હતી, LOR કોર્સિસ કયા સિલેક્ટ કરવા. હવે તમે લાઈક જર્મની પહોંચી ગયા છો, ફિર બી તમે ફ્યુચર ટૂર પાસેથી કઈ રીતે હેલ્પ મળી છે. બટ હવે મારે જે સ્ટુડન્ટ્સ જોવાવાળા છે, જે આ જોવે છે પોડકાસ્ટ, એની તમે શું એડવાઇસ આપશો યા કઈ રીતે તમે ઇન્ફોર્મેશન આપશો કે જે એમને હેલ્પ કરે? હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે બહુ જગ્યાએ તમે જોવો નહીં. પહેલી વસ્તુ એ કે કારણ કે તમે જેટલું તમે અલગ અલગ જગ્યાએથી ગાઈડન્સ લેશો એટલે જ તમે કન્ફ્યુઝનમાં મુકાશો. યસ. એટલે જ્યાંથી ઓલું કે ને કે આજ કરે છો કલ કરે છો એ ટાઈપનું થોડુંક મને થોડુંક આવડે, તો તમે અત્યારથી જ સ્ટાર્ટ કરી દો. અને પ્લસ જર્મન લેંગ્વેજ બહુ જ નીડ છે અત્યારે, કારણ કે જર્મન લેંગ્વેજ ઉપર તમને એટલીસ્ટ B1 માંગે છે કોઈ પણ સેક્ટરમાં તમે જાઓ. તો બને ત્યાં સુધી તમારથી જેટલી પણ પૂરી થાય તેટલી ત્યાંથી કરીને જાઓ તમે. અને બાકી તમે ફાઇનાન્શિયલ તો તમે તમારું અહીંયા મારા ખ્યાલથી તમે સંભાળી જ લેશો, કારણ કે જયારે આમ ઓલું કે તકલીફમાં મુકાવ ત્યારે તમને ખબર પડે કે હવે આપણે શું કરવું એમ. એટલે એવું છે. બને ત્યાં સુધી તમે પબ્લિક યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું ટ્રાય કરો, જેથી કરીને તમારી ઉપર ફાઇનાન્શિયલ બર્ડન બહુ ન આવે. ખાલી તમારું જે લાઈક નોર્મલ ડે ટુ ડે લાઈફ રૂટીનનો જે ખર્ચો છે એ તમારો નીકળવા પૂરતો તમે તમારી જોબમાંથી કાઢી લેશો. એમાં કંઈ બહુ એવું નથી. ફ્યુચર ટુર ઇઝ આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ ઇન ધ સુરત. સો થેન્ક યુ વેરી મચ ક્રિશ જોડાવા માટે અને આખી ઇન્ફોર્મેશન શેર કરવા માટે. બધા સ્ટુડન્ટ્સને હેલ્પફુલ થઈ છે અને બધા સ્ટુડન્ટ્સ જે જોવાવાળા છે એને બી હેલ્પફુલ થઈ છે. થેન્ક યુ વેરી મચ. આઈ એમ ગ્રેટફુલ ફોર દેટ. વેલકમ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટિલ નાઉ, એન્ડ આઈ હોપ કે તમારા બધા ડાઉટ્સ અને કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયા હશે. અને જો તમારે કોઈ બી ડાઉટ્સ બાકી હોય તો તમે ઓફિસ વિઝિટ કરી શકો છો, અથવા તો નીચે આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો. અને આ ઇન્ફોર્મેશન હેલ્પફુલ લાગી હોય તો તમે શેર કરી શકો છો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીઝને જેને જર્મની જવું હોય.